હેલો ફેમિલી, કેમ છો? મજામાં આવીશું. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. નાઈ ધોઈને તૈયાર થઈ ગયા અને હું આવી ગઈ પાપડી બનાવવા. ચાલો તો તાવડી તપે છે, પછી પાપડી ચડવી નાખી. અને આજે તો જો સુરતના દર્શન કરી લો. કેવો મસ્ત વ્યૂ આવે છે અહીંથી. તો ચાલો ભાખરી બનાવી નાખીએ કન્ટિન્યુ. હાલો ભાખરી કરીને લઈ આવીને બે ગયો શીરાવા. તો હાલો બધા શીરાવા, ભાખરીને ચા ને જેવું. તો તમે બધાએ પણ શીરાઈ લીધું હશે તો કોમેન્ટ કરજો. હું શીરાઈ લીધું હોય ને તો તમે હું શીરાયું, તમે શીરાવામાં રોજ તમારે શું હોય એ કોમેન્ટ કરજો, મને ખબર પડે. તો હાલો હું પણ શીરાઈ લઉં. શીરાઈ લીધું ને હવે કચરા પોતાને એવું બધું બાકી છે, ફળિયું વાળવાનું બાકી છે. અને હવે ચાલો તો રૂટિનનું કામ શરૂ થઈ જાય. હજી કચરા બચરા વાળવાનું બાકી છે. તો ચાલો કચરા પોતા કરી નાખી, વાસણ ઉટકી નાખીને ફળિયું વાળ નાખી, પછી કન્ટિન્યુ મળું તમને. ત્યાં સુધી કામ પતાવી દો બધું. જે ખાટલા ને એવું બધું લેવાનું બાકી ને ફળિયું બાકી ને એવું બધું કરી નાખીએ કામ રૂટિનનું. કપડાં બપડા ધોવાઈ ગયા છે, જવું કપડાને એવું ધોવાઈ ગયું છે. અને સુરત દાદા પણ નીકળી ગયા છે. જુઓ તમે ગાઈસ, નીકળી ગયા છે ને. કેવો અહીંથી વ્યૂ આવે છે. જાંબુડો હાવ પૂરા થઈ ગયા, ટર પટર જાંબુડા પૂરા થઈ ગયા. કપડાં બપડા ધોવાઈ ગયા છે. તો ચાલો કામ કરવા મળીએ ફટાફટ. લટર પટર. જય માતાજી. કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ. હું રમવા જાઉં ભાઈ બનારે કે? હા જાઓ. તારો દડો સાહેબ. હલો નકશુભાઈ જાય છે ભાઈ બના રમવા કા? નહીં ધોઈને તૈયાર થઈ ગયા કા? હાલો બધાને રમવું હોય તો કે ચપ્પલ પહેરતો જા. નવા ચપ્પલ છે. આપણે આમ બહાર ગયા હતા ત્યાંથી લેવા કા? તો હાલો નકશુભાઈ જાય છે ભાઈ બહેન હારે રમવા. અહીં દર્શન કરી લો ભોળાનાથના. ચપ્પલ કાઢીને કરે. હા હાલો ભોળાનાથના દર્શન કરી લીધા જો. ભોળાનાથ છે. હાલો હવે જો જાય છે ભોળાનાથ. હલા ટાટા નકશો હામું જાઓ. ટાટા કે કામ બામ કરીને નવરા થઈ ગયા ને આમ જો અંધાર્યું જો ફૂલ બાકાજી કે વરસાદ આવવાનો છે. કા નકશો વરસાદ આવવાનો? હા કરી દો, પણ વરસાદ આવવાનો છે હે ને? તાર નાવાનું છે હે? જ્ઞાનેશ જો કેટલો અંધારો છે. અમારે અંધારે રોજ પણ આવતો નથી. જો કેટલો અંધારો. ના એ બધું કામ થઈ ગયું. હા વરસાદમાં નાવાનું છે. તો હાલો વરસાદ આવે ને પેલા રોટલા ને એવું કરી નાખું, નકર બહાર રોટલા નહીં થાય. પછી દાળ વઘારશું. અડદ ચણાની દાળ વઘારવાની છે. કા નકશું એમ ન કરાય, એ ભાંગી જાય. તારે અડદની દાળ ખાવાની હે? બહુ ભાવે તને? હાલો નકશુભાઈ દાળ બહુ ભાવે. અને અંધારું છે, હવે આવે કે ન આવે કોણ જાણે. જોન કેટલો અંધારો છે વરસાદ.
અને હવે હું અહીં ફટાફટ રોટલા કરી નાખું. કા નાખશું હે ને? તો હાલો કન્ટિન્યુ હવે વરસાદ આવે ને પેલા રોટલા હે પછી બીજું દાદા ખાવા આવી જશે. હાલો દાદા ખાવા આવી જાય તો ફટાફટ રોટલા કરી નાખી. કા નાખશું? હાલો તો તાર પપ્પાને બધા આવી જાય તો હાલ. જો અડદ ચણાની દાળ બનાવવાની છે. લીલા મરચાં, આદુ, લસણની પેસ્ટ અને આ છે અડદ કાળી ચણાની દાળ. તેલ મૂકી દીધું છે, લસણ પણ નાખવાનું. તો હાલો આપણે વઘાર નાખી દાળ અને બહાર બનાવવાના છે રોટલા. તો અંધારું પણ છે. સારું વાદળા ઉઘાડ થઈ ગયું. બકાલું નથી લેવું આપણે. તાર પપ્પા હમણાં ઢસા ગયા હતા ને તો લાવ્યા ટમેટાને એવું બધું એ લાવ્યા. તો હાલો અમારે તેલ આવી ગયું છે તો હું વઘાર નાખું દાળ. કોને કોને અડદ ચણાની દાળ ફેવરેટ છે તો ખાવી હોય તો આવી જાઓ. મારા લટર પટર ચણાની અડદની દાળ કાળી દાળ છે. તો ચાલો મારે તેલ આવી ગયું છે તો હું મૂકી દઉં. વઘાર નાખું દાળ. જો દાળ બની ગઈ મસ્ત. હલો ખાવી હોય આવી જાઓ અડદ ચણાની દાળ. તો હાલો હવે મારે રોટલા કરવા જવું છે બહાર. રોટલા કરી આવું અને ચાલો કન્ટિન્યુ. તો ચાલો અહીંયા બહાર રોટલા કરવા આવીએ. હવે સુલો બોલો કપ ફળગાઈ દઈ. તો ચાલો રોટલા બનાવીને પછી તમને મળું. અહીં કેવો ટાટા સાંઈ મજા આવે. જો હજી છે ને હજી 11:15 થવા આવ્યા છે તો 3 કે 4 રોટલા કરવાના છે. તો હાલો બનાવી નાખીએ ફટાફટ લટર પટાર. ચાલો કન્ટિન્યુ. ચાલો રોટલા બની ગયા. મોટા મોટા બની નાખ્યા રોટલા. તો હવે રસોડામાં જાઉં છું મૂકવા. તો ચાલો દાળ બની ગઈ ને વચ્ચે બની ગયું છે. તો બધા દક્ષિણ પપ્પાને આવી જાય પછી બધા જમવા બે જાય. તો ચાલો તમારે બધાની દાળ ખાઈ હોય તો A few moments later. ઉઠી ગયા ને નક્ષુને શેવડો ખાવશે. ત્યાં શેવડો લઈને લસણ ફોલવા બેવું. ચાલો આપણે લસણ ફોલ નાખ્યું. બપોરે આરામ થઈ ગયા હતા તો અત્યારે ઉઠી ગયા. ત્યાં કેવો મસ્ત પવન આવે છે. તો હાલો લસણ ફોલ નાખીએ. તમે બધા હાલો બેહવા. કોને ગામમાં બહુ વરસાદ પડ્યો. અમારે તો એક ટીપું નથી આવ્યું. અંધારો બહુ. અને હું બનાવવા મળી રોટલા. હવે બધા બની ગયા. છેલ્લો રોટલો છે. ઝાલરનો ટાઈમ થઈ ગયો. ઝાલર થાય છે. મોડલો વાગી ગયો 7, 7:30 થઈ ગયા. તો હવે રોટલા બની ગયા. હવે એક છેલ્લો ચડશે. હવે શાકની અપડેટ તો કાંઈ તાકડા નથી. હજી વાર છે કાંક વિચાર કરવાનો છે હું બનાવું. તો ચાલો રોટલો ચડી જાય. નકશો છે ને કાંક કે છે. શું કે નકશો ધક્કો મારે છે. તો હાલો નકશો એમ કે છે ધક્કો મારે. બધા વાવ પાણી કરી લીધું. મને આજ કાંક માથું બહુ સેડ્યું તો મેં તો કાંઈ વાવ કર્યું નથી. તો આજનો વિડીયો કેવો લાગ્યો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. બાય બાય.